હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો અત્યારે એકદમ ફૂલ તડકો છે અને વેધર સરસ છે, ઠંડી નથી જરાય. તો આજે વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હું એક મારું જે મત છે, ઇમ્પોર્ટન્ટ વાત એ હું તમને કહીશ કે ભાઈ બધા લોકોને એવું હોય કે કેનેડા આવું કે ન આવું, બરાબર. મેઇન વસ્તુ તો એમાં એવું છે કે ભાઈ બધાની માઇન્ડસેટ અલગ અલગ હોય, બરાબર. તો બધા અલગ અલગ એંગલથી વિચારતા હોય છે કે ભાઈ કોઈ લોકો લાઈફસ્ટાઈલ માટે આવતા હોય, કોઈ લોકો પૈસા માટે આવતા હોય, કોઈ લોકોને ફાવે છે, કોઈ લોકોને નથી ફાવતું. એટલે માણસો દીઠ વિચાર અલગ અલગ હોય. તો બધાનું સાંભળવાનું, બધાનું જોવાનું, બધાને પૂછવાનું, બધી રીતે સર્ચ કરવાનું, પણ છેલ્લે તો આપણને આપણું મન માને એમ જ કરવાનું. તો ફ્રેન્ડ્સ, આ એક ઇમ્પોર્ટન્ટ વાત હતી. તો હવે આપણે જે વાત કરીશું એ છે કે લેબર જોબ ઇન કેનેડા, બરાબર. તો અહીંયા અલગ અલગ ટાઈપની અલગ અલગ બહુ બધી જોબ હોય છે અને સ્કિલ હોય છે, અનસ્કિલ હોય છે, વેરહાઉસમાં હોય છે, સ્ટોરમાં હોય છે. જે લોકો સ્કિલ પર્સન હોય એ લોકોને સારી એવી જોબ પણ મળતી હોય છે. તો આજે હું જે વાત કરું છું એ છે કે લેબર જોબ. તો એ જે કામ છે એ ઇન્ડિયામાં જો લોકો કરતા હોય છે તો એ લોકોને બહુ આમ શું કહેવાય કે આમ એ લોકોને બહુ રિસ્પેક્ટ આપવામાં ના આવે, એમને આમ મજૂર તરીકે ગણવામાં આવે, એ ટાઈપનું ટ્રીટ કરવામાં આવે કે એ લોકો કોઈ છે જ નહીં, એમ એ ટાઈપનું એ લોકો ટ્રીટ કરતા હોય છે. તો આપણે એ જોબ વિશે વાત કરવાના છીએ. અને મારા વિડીયોમાં પહેલાં બહુ બધા લોકોએ કમેન્ટ કરી હતી કે તમે આ ઇલેક્ટ્રિશિયન છે, કાર્પેન્ટર છે, ટ્રક ડ્રાઈવર છે, પેઇન્ટર, પ્લમ્બર, ક્લીનર, આ ટાઈપની જોબનો વિડીયો બનાવો. તો બધી કમેન્ટ મેં ધ્યાનમાં રાખીને મેં થોડું ઘણું સર્ચ કરીને પછી હું તમને વિડીયોમાં જણાવી છું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કન્સ્ટ્રક્શન વર્કર. તો કન્સ્ટ્રક્શન વર્કરમાં એવું છે કે ભાઈ અહીંયા અલગ અલગ ટાઈપનું કન્સ્ટ્રક્શન કામ બધા કન્ટ્રીમાં ચાલતું જ હોય. બિલ્ડિંગ છે, ઘર છે, રોડ બનાવવાનું, તો એ બધું કામ ચાલતું હોય. તો અહીંયા કેનેડામાં સમરમાં બહુ વધારે કામ ચાલે છે. અને અત્યારની ગવર્મેન્ટે જે હાઉસિંગ ક્રાઇસિસ રોકવા માટે જે નવા જે રૂલ્સ રેગ્યુલેશન બહાર પાડ્યા છે, નવા હાઉસ વધારે છે, એ લોકો કન્સ્ટ્રક્શન એ લોકોએ વધાર્યું છે. તો આસાનીથી આ જોબ મળી શકે છે. તો અહીંયા એ કામ કરે તો એ લોકોને વધારે રિસ્પેક્ટ મળતી હોય છે. એવું નથી કે અહીંયા કોઈ કામ નાનું છે, તમે કોઈ પણ કામ કરો પણ અહીંયા રિસ્પેક્ટ તો મળે જ છે. હવે જે લોકો જાતથી મહેનતથી જે કામ કરતા હોય છે ને, કે કહેવાય કે લેબર જોબ, કે સ્નો પડતો હોય તો પણ કામ કરે, ફૂલ તડકો હોય તો પણ એ લોકો કામ કરે, એમને શારીરિક શ્રમ વધારે પડે આ કામમાં. તો એ લોકોને અહીંયા વધારે વેજીસ મળતા હોય છે. તો એ લોકોને માન પણ એટલું જ આપે અહીંયા, કે રિસ્પેક્ટ આપે. તો એ લોકોની જે જોબની મિનિમમ સેલરી જે છે એ $25 થી $30 પર અવર હોય છે. અને પ્લસ જો ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ પણ, ગવર્મેન્ટ પ્રોજેક્ટ પણ અમુક ટાઈમે બહાર પડતા હોય છે, તો એમાં પણ તમે એપ્લાય કરી શકો છો. એમાં પણ આસાનીથી જોબ મળી શકે છે. અત્યારે હું જ્યાં રહું છું ત્યાં બાજુમાં જ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. તો લગભગ જે લોકો કામ કરે છે એ બધા ગાડીઓ લઈ લઈને આવે છે. એટલે એવું નથી, ઘણા લોકો એમ કહે છે કે ભાઈ કેનેડામાં જોબ નથી, જોબ નથી. જોબ તો ઇન્ડિયામાંય તકલીફ છે. મારા જ એક રિલેટિવમાં એ જે છોકરી છે એ આઈટી કંપનીમાં હતી. તો એને ત્યાં આગળ અત્યારે 20 લોકોને લે ઓફ કર્યા, 20 જણને કાઢી મૂક્યા. એટલે બધી કન્ટ્રીમાં અલગ અલગ પ્લસ માઇનસ પોઈન્ટ હોય જ છે. પછી આપણી સ્કિલ અને આપણી આવડત ઉપર ડિપેન્ડ હોય છે. બીજી જે વાત કરીએ આપણે વેરહાઉસ જોબ, તો મેં 2 દિવસ પહેલાં જ વિડીયો અપલોડ કર્યો હતો કે એમેઝોનમાં અત્યારે હાયરિંગ ચાલુ છે. તો એવી રીતે એમેઝોનનું વેરહાઉસ છે, એ ટાઈપના બહુ બધા અલગ અલગ ટાઈપના અહીંયા વેરહાઉસ હોય છે. તો એમાં પણ $20 થી $22 પે સ્કેલ આપતા હોય છે કમ્પેર ટુ સ્ટોર. તમે
કોઈ સ્ટોરમાં કે રેસ્ટોરન્ટમાં કામ કરો એના કરતાં વેરહાઉસમાં ત્યાં વધારે સેલરી મળતી હોય છે. હવે આપણે વાત કરીએ ગ્લાસ ક્લીનર અને હાઉસ ક્લીનર. તો ગ્લાસ ક્લીનર તમે જોયું હશે કે અહીંયા બહુ બધી મોટી મોટી કાચની જે બિલ્ડિંગો હોય છે તો ત્યાં આમ રાંધવા ઉપર લટકીને બધા ગ્લાસ સાફ કરતા હોય છે, એ ટાઈપનું કોન્ટ્રાક્ટ આપેલો હોય છે. તો એમાં પણ $25 થી $30 પર અવર સેલરી મળતી હોય છે. અને જે હાઉસ ક્લીનર હોય છે એમાં પણ અલગ અલગ ટાઈપના ક્લિનિંગમાં પણ અલગ અલગ હોય છે કે ડીપ ક્લિનિંગ અહીંયા લોકો કરાવતા હોય છે. આપણે તો ત્યાં બધા જાતે ઘર સાફ કરીએ, પણ એવી રીતે અહીંયા ટાઈમ ના હોય તો લોકો ડીપ ક્લિનિંગ માટે પણ માણસો બોલાવતા હોય છે કે પોતાનું ઘર આખું સરસ મજાનું સાફ કરી જાય. પછી છે ઇન્ડસ્ટ્રીયલ ક્લિનિંગ, જે ઓફિસો, આખું જે બિલ્ડિંગ હોય એમાં જે ઓફિસો હોય એનું પણ ક્લિનિંગ માટે કોન્ટ્રાક્ટ હોય છે. તો એમાં પણ તમને સારી એવી જોબ મળે, $25 થી $30 સેલરી મળતી હોય છે. હવે છે ટ્રક ડ્રાઈવર. તો ટ્રક ડ્રાઈવરમાં જે હેવી ટ્રક હોય, આપણે અહીંયા એ રીતનું લાઇસન્સ લેવાનું હોય છે. જે તમે આ નોર્મલ કારને ચલાવો એનું લાઇસન્સ ટ્રક ડ્રાઈવરમાં ન ચાલે. અહીંયા જે ગવર્મેન્ટનું ટ્રાન્સપોર્ટેશન પણ ચાલતું હોય છે, બસ જે ચાલતી હોય છે, એમાં જો તમે બસ ચલાવો તો એની અંદર પણ તમને $50 સુધીની સેલરી મળતી હોય છે, ગવર્મેન્ટ જોબ. અને ટ્રકમાં પણ તમને $35 થી $50 સુધીનું પે સ્કેલ મળતો હોય છે. તો એની સેલરી વધારે હોય છે, પણ એમાં તમારે કંઈક ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે કે તમારું લાઇસન્સ જૂનું હોવું જોઈએ, તમારી કોઈ અહીંયા ટિકિટ ન આવેલી હોવી જોઈએ, તો એ બધી કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. તો અહીંયા તમને પબ્લિક ટ્રાન્સપોર્ટ, જે બસ ને બધું ચાલતું હોય એમાં તમને ગવર્મેન્ટ જોબ મળી રહે છે. હવે આપણે પ્લમ્બરની વાત કરીએ તો પ્લમ્બિંગ એન્જિનિયર હોય છે, પ્લમ્બિંગ ડિઝાઇનર હોય છે, લાઇસન્સ પ્લમ્બર હોય છે, રેસિડેન્શિયલ પ્લમ્બર હોય છે. તો એ ટાઈપના અલગ અલગ બધા પ્લમ્બર હોય છે. તો એમાં પણ જો તમે લાઇસન્સ કે સર્ટિફિકેટ લીધેલું હોય તો એમાં પણ તમને પર એવરેજ સેલરી કહું છું, એવરેજ સેલરી પર યર $17,000, એટલે $70,000 સુધીની તમને સેલરી મળી શકે છે પર યર. અને એની અંદર એઝ પર તમારું એક્સપિરિયન્સ કેટલો છે એ બધું જોવામાં આવતું હોય છે. તો એની પણ અહીંયા સારું એવું માર્કેટ છે. પછી વાત કરીએ ઇલેક્ટ્રિશિયન. તો ઇલેક્ટ્રિશિયનમાં પણ અલગ અલગ હોય છે. મેન્ટેનન્સ ઇલેક્ટ્રિશિયન, પછી કમર્શિયલ ઇલેક્ટ્રિશિયન, સોલર ઇન્સ્ટોલર, પછી ઇલેક્ટ્રિક ટેકનિશિયન, એ ટાઈપના બધા અલગ અલગ હોય છે જોબ રોલ. તો એમાં પણ તમારો જો સારો એક્સપિરિયન્સ હોય, સારું સર્ટિફિકેટ કે લાઇસન્સ હોય તમારી પાસે, તો એમાં પણ તમને એપ્રોક્સ $70,000 થી $75,000 પર યરની સેલરી મળતી હોય છે. આ બધી સેલરી જે છે એ એવરેજ સેલરીની વાત કરું છું. અને એમાં બેઝિક, જો તમારી પાસે બહુ એક્સપિરિયન્સ ના હોય તો તમને $20 થી $25 પણ જોબ મળે છે. અને મેક્સિમમ જો તમારે એક્સપિરિયન્સ હોય તો તમને $50 સુધીની પણ જોબ મળી જાય છે. પછી આપણે વાત કરીએ પેઇન્ટરની, જે કલર કામ કરતા હોય છે. તો એમાં પણ અલગ અલગ તમને બધું આવડતું હોવું જોઈએ કે જે પેઇન્ટિંગ કરી શકે, વોલપેપર, ઇન્ટિરિયર, એક્સટિરિયર, એ ટાઈપના બધા અલગ અલગ હોય છે જોબ રોલ. તો એમાં પણ પર અવર તમને $22 થી $25 સુધીનું પેકેજ મળતું હોય છે. અને એમાં વર્ક એક્સપિરિયન્સ પણ જોવે, અને ટ્રેડ સર્ટિફિકેટ તમારી પાસે જો હોય તો એનો પણ બેનિફિટ તમને મળે. તો એમાં પણ તમને સારી એવી સેલરી મળતી હોય છે. તો આ ઓવરઓલ મેં તમને જે અમુક જે તમને કીધું કે ભાઈ લેબર જોબ આ ટાઈપની હોય છે, પણ જે એ લોકો જે છે એ સ્કિલ વર્કર કરતાં પણ વધારે કમાતા હોય છે. એ લોકો સારું એવું કમાઈ લે છે. અને જો ઉબર ઇટ્સ બી તમે કરો, જો તમને ગાડી સારી રીતે આવડતી હોય તો અહીંયા તમે ઉબર ઇટ્સ પણ કરો, તો એમાં પણ તમે રોજના $250 થી $300 કમાઈ શકો છો. તો એનું માર્કેટ પણ અત્યારે કેનેડામાં બહુ જ સારું ચાલે છે. એટલે એવું નથી કે કેનેડામાં જોબ નથી, બધી કન્ટ્રીમાં અત્યારે તકલીફ છે. થોડું રિસેશન ચાલી રહ્યું છે, કારણ કે કોરોના પછી બધાને થોડી ઘણી તકલીફ આવી રહી છે. પણ ધીમે ધીમે બધું સેટ થવા આવ્યું છે. ગવર્મેન્ટ અલગ અલગ રૂલ્સ લાવે છે, અમુક કાઢે છે, તો એનાથી થોડું સ્ટેબલ થઈ જશે.
તો એમાં પણ સ્કિલ આપણી અપગ્રેડ કરો, આપણી જેવી સ્કિલ છે, જે નવા નવા કોર્સ છે એ શીખો, તો એમાં પણ આપણને ફાયદો થાય, બેનિફિટ થાય, તો એમાં પણ તમને આસાનીથી જોબ મળી રહે છે. હવે હું મારું જ એક્ઝામ્પલ, લેટેસ્ટ એક્ઝામ્પલ આપું કે એમેઝોનમાં હું છેલ્લા 1 થી 1.5 મહિનાથી જોઉં છું કે હાયરિંગ ચાલુ છે, બરાબર છે, પણ અમુક લોકોને ખબર જ નથી કે એમેઝોનમાં હાયરિંગ ચાલુ છે. ઘણા લોકો એમ કે મને તો 6 મહિના આયા કેનેડામાં, જોબ નહીં મળી, 6 મહિના થયા તો મને તો જોબ જ નહીં મળતી. પણ એવું નથી, તમે પ્રોપર સર્ચ નથી કરતા, બરાબર. એમેઝોનમાં જોબ ચાલુ, વેકેન્સી 3-3 મહિને બહાર પડતી હોય છે, તો તમે એમાં જાઓ તો એમાં તમને $20-22 આપે જ છે. અમે ઘણા લોકોને હેલ્પ કરી અહીંયા આગળ. અમે પોતે પણ એમેઝોન વેરહાઉસની મુલાકાત લેવા ગયા હતા, ખાલી એમ જ આંટો મારવા માટે. તો ત્યાં અમને બસમાં એક ભાઈ મળ્યા હતા. તો એ કે હું બહુ દિવસથી ટ્રાય કરું છું, હું અહીંયા 2 વખત આવી ગયો પણ મને એમેઝોનમાં જોબ નથી થતી. તો અમે બસમાં ટ્રાય કરી, તો અમે એમને હેલ્પ કરી. તો એ ભાઈને અત્યારે એમેઝોનમાં જોબ લાગી ગઈ અને આવતા નેક્સ્ટ મંડેથી એમનું જોઈનિંગ છે. એ માણસ એટલો ખુશ થઈ ગયો કે વાત જવા દો એમ. અત્યારે એ 2-3 દિવસ થાય એટલે ફોન કરે કે ભાઈ ના તમે સારું, તમે હેલ્પ કરી. એટલે તમે એકબીજાને હેલ્પ પણ કરતા રહો. જે લોકો જૂના આવેલા છે એ નવા લોકોને હેલ્પ કરો, ઇગ્નોર ન કરો. નહીંતર ઘણા લોકો એવું હોય છે ભાઈ કે આપણા આપણને હેલ્પ નથી કરતા, તો મહેરબાની કરીને એવું ન કરો, તો લોકો નેગેટિવ ન થાય, બરાબર છે. તો હેલ્પ જેટલી બને એટલી હેલ્પ કરો. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો આવી જ રીતે મારી ચેનલને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.